संस्कृति स्कूल विद्यामंजरी ज्ञानपीठ केम्पस में शाला परिवार द्वारा शियाळु रमतोत्सव खेलोत्सव वार्षिक रमतोत्सव 2025 નું आयोजन कराયું। कोई पण अकस्मात थयुं होय त्यारे એને હોસ્પિટલ લઈ જવામાં હોસ્પિટલ અને એને નામ આપ્યું છે ગુડ સમ રિટર્ન એવોર્ડ એટલે કે 1 કલાકમાં એ માણસને બચાવી થાય તો એવોર્ડ મળે। તમને હેરાન નહીં કરે એ તમારો સ્ટેટમેન્ટ કોઈ વસ્તુ તમને હેરાન નહીં કરે તમે એને કેમ ગયા તમારો સ્ટેટમેન્ટ હતો તમારે કોર્ટમાં જવાની કોઈ જરૂર નથી એટલે મારી એક ફરજ હતી કે અહીંયા પહોંચાડ્યા છે હું આમાં સ્ટેટમેન્ટ નહીં લેતો કોઈ તમને પોલીસ ફોન કરશે નહીં એટલે જ્યારે પણ ઇજાગ્રસ્ત થાય છે ત્યારે આપણે શું કરી શકીએ કે આમાં આપણે મળવું નથી પોલીસ આવશે પોલીસ આપણે પૂછશે આપણે પોતા હતા 36માં માર્ગ સલામતી મંથ નિમિત્તે ભાવનગર જિલ્લા પોલીસના સિહોર ટાઉન પોલીસ દ્વારા સિહોરના બસ સ્ટેન્ડની અંદર આજરોજ ટ્રાફિક પ્રદર્શનનું એક ઉદ્ઘાટન અને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સિહોર તાલુકાની નજીકમાં બનતા અકસ્માતો લોકોએ કઈ કઈ કાળજીઓ રાખવી કયા કયા અકસ્માતો બને છે તેના ફોટોગ્રાફ સાથે અહીંયા પ્રદર્શન મૂકવામાં આવ્યું છે। જેમના આજે સિહોર પોલીસના પીઆઈ શ્રી જાડેજા સાહેબના અધ્યક્ષસ્થાને આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ પ્રદર્શનનો વધારેમાં વધારે લોકો લાભ લે અકસ્માત કેવી રીતે બને છે ક્યાં બને છે કોનાથી બને છે એ બધી જ માહિતીઓ અહીંયા આપવામાં આવી છે। મોટાભાગના અકસ્માતો જે 2 વ્હીલરવાળા છે હેલ્મેટ નથી પહેરતા એના કારણે અકસ્માતો થતા હોય છે। 4 વ્હીલરવાળા જે છે એ સ્પીડના કારણે ઓવરટેકિંગના કારણે અને વધારેમાં વધારે રાતના સમયે વાહન સ્પીડથી હલાવવાના કારણે અકસ્માત થતા હોય છે। તો અહીંયા તમામ માહિતીઓ એવી આપવામાં આવી છે પોલીસ દ્વારા આરટીઓ દ્વારા અને સરકાર દ્વારા આ ઝુંબેશ એટલા માટે રાખવામાં આવે છે કે વધારેમાં વધારે લોકો અકસ્માતથી બચી શકે। જય હિન્દ જય ભારત।